ભુજ તાલુકાના કેરા ખાતે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાના ધોરણ 10 અને 12માં A1 ગ્રેડ મેળવનારા 867 વિદ્યાર્થીઓ અને 100% પરિણામ મેળવનારી શાળાઓનું સન્માન કરવા માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર વ્યક્તિગત વિકાસનું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે। A1 ગ્રેડ મેળવનારા 867 વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ આવતીકાલનું કચ્છનું ભવિષ્ય છે। વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી કચ્છનું નામ રોશન કરશે। એક સમય એવો હતો કે ગુજરાતમાં સૌથી વધુ 0% પરિણામ ધરાવતી શાળા કચ્છમાં હતી। આજે સ્થિતિ બદલાઈ છે। ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે। કચ્છમાં શિક્ષકોની ભરતી માટે સરકાર કટિબદ્ધ છે। આ ઉપરાંત અંજારના સિનોગ્રામાં એગ્રીકલ્ચર કોલેજ, પોલિટેકનિક કોલેજ ઊભી કરવામાં આવી રહી છે। યુનિવર્સિટીએ ડિસ્ટન્સ સ્ટડી સેન્ટરો પણ શરૂ કર્યા છે તેમ ઉમેર્યું હતું। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યના ટોપ વિદ્યાર્થીઓમાં કચ્છના છાત્રોનો સમાવેશ થાય છે, તે ખૂબ ગર્વની બાબત છે। વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર મનગમતા ફિલ્ડમાં આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી। જે શિક્ષકના માર્ગદર્શનમાં અભ્યાસ કર્યો, આજે તેમનું સન્માન કરવાનો મોકો મળ્યો તેને યાદગાર ક્ષણ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। ચાલુ વર્ષના પરિણામ પર નજર કરીએ તો ધોરણ 10માં 21,117 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 20,867 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં 17,662 પાસ થયા હતા। તેમાં A1માં 662 અને A2માં 2,205 સાથે 84.64% પરિણામ આવ્યું હતું। જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,435 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 1,229 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં A1માં 20 અને A2માં 168 મળી કુલ 85.64% પરિણામ આવ્યું હતું। સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 11,562માંથી 11,124 વિદ્યાર્થી પાસ થયા હતા, જેમાં A1માં 204 અને A2માં 1,282 સાથે 96.21% પરિણામ આવ્યું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પરિણામ સહિતની વિગતો આપી કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તેમ જણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અને કેરા કુંદન પર લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે કચ્છની અંદર જે A1 ગ્રેડ જે આપણા વિદ્યાર્થીઓ 850થી વધારે વિદ્યાર્થીઓ કચ્છની જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું વિશિષ્ટ એક સન્માન ગુજરાતની અંદર આ પ્રથમ એક કાર્યક્રમ છે, એનું આજે સન્માન કરવામાં આવ્યું હતું। એની સાથે સાથે 200થી વધારે જે આચાર્યો જે શાળાના છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અનેક શાળાઓ કચ્છની અંદર અંતરડી વિસ્તારમાં એવી છે કે 100% પરિણામ 10માની અંદર 12માની અંદર આવ્યું છે, એવા આચાર્યશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વાલીગણ હોય, શિક્ષકગણ હોય, મોટી સંખ્યામાં દાતાશ્રીઓ આફ્રિકા અને વિદેશથી અનેક દાતાશ્રીઓનો સહયોગ આજે અહીંયા મળ્યો છે। આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી આપણા કચ્છનું ગૌરવ અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબની ઉપસ્થિતિમાં થયું હતું। ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને વિશેષ ખૂબ જ એમને અભિનંદન આપવા પાત્ર છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આદરણીય ડીઓ શ્રી પરમાર સાહેબ। છેલ્લા 6 વર્ષથી જે એમનો અનુભવ છે અને સતત કચ્છના શિક્ષણમાં એમણે ચિંતા કરી છે। વસંતભાઈ એક સક્રિય એક સામાજિક આગેવાન છે, શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પણ સામાજિક ક્ષેત્રે અને શિક્ષણના ક્ષેત્રે પણ એમનું યોગદાન કચ્છની અંદર હંમેશા મળતું રહ્યું છે, જેનું પરિણામ આજે આપણે આ કમ્પાઉન્ડની અંદર જે શાળા છે એમાં જોઈ રહ્યા છીએ। સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 850થી વધુ A1 ગ્રેડનું સન્માન અત્યારે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સહયોગે થઈ રહ્યું છે। વાલીઓ બધા ખુશ છે, બાળકો બધા ખુશ છે। A1 ગ્રેડનું મહત્ત્વ જ્યારથી બાળકો, વાલીઓ અને સંસ્થાઓ સમજતી થઈ ત્યારે આપણે સૌને એ વાત વિચારવી જરૂરી છે કે A1 ગ્રેડ મહત્ત્વના છે જ, પરંતુ બાળકોના રસ, રુચિ, અભિરુચિ પ્રમાણે એ જો સાયન્સ રાખવા માંગે તો એને સાયન્સ રાખવા દેવી જોઈએ અને નીટ અને JEE એને કરવા દેવી જોઈએ। A1 ગ્રેડ માટે આપણે કોઈ પ્રવાહ બદલીએ એ યોગ્ય નથી। તો અત્યારે આપણે A1 ગ્રેડના જે અહીંયા સન્માન થયા છે એમાં આ સંસ્થાને કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટને જે યજમાન પદનો એક લાભ મળ્યો એ બદલ અમે સમગ્ર શિક્ષણ તંત્રનો આભાર માનીએ છીએ, સમગ્ર કચ્છના વાલીઓનો અને શિક્ષણ જગતનો આભાર માનીએ છીએ।
મારું નામ જીયા જોશી છે. હું એક સરકારી સ્કૂલ માતૃછાયાની વિદ્યાર્થીની છું. 10માં મને 97.49% અને 93% સાથે ખૂબ જ સરસ માર્ક્સ આવ્યા છે. અને હું મારા શિક્ષકો, મારા વાલીઓ ને જેણે મને સપોર્ટ કર્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને આજે અમને સન્માન કરવામાં આવ્યું હતું. હું પ્રિન્સી મહેન્દ્રભાઈ મોતા. મેં આ જ વર્ષે ધોરણ 10ની એક્ઝામ આપી અને આજે અમે અહીંયા કુંદન પર હાલે કેરા સ્કૂલમાં સન્માન કરવામાં આવ્યું છે. અને મેં 10મા ધોરણમાં 97.08% સાથે મારું સન્માન મેં હસ્તે વિનોદભાઈ ચાવડા, માલતીબેન અને ત્રિકમભાઈ છાંદાના હસ્તે પ્રાપ્ત કર્યું છે. कनिष्का मोदियानी, माउंट कार्मल हाई स्कूल से. आज हम इधर केड़ा भाई स्कूल में हैं और हमें 3 लोगों के द्वारा सम्मानित किया गया. મારું નામ ઘોષ શ્રેયા છે. મેં હમણાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને મને 97.89 PR છે. હું માતૃછાયાની વિદ્યાર્થીની છું અને મારા આ રિઝલ્ટ પાછળ મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારી સખત મહેનતનું પરિણામ છે. આજે અમે લોકો જેપી એન્ડ એલએસ સ્કૂલમાં આવ્યા છીએ. અહીંયા અમારું ફેલિસિટેશન હતું. સેન્ટ ઝેવિયર સ્કૂલ ભુજના 43A1 આવ્યા છે અને મેનેજમેન્ટ એન્ડ ઓલ બહુ જ મસ્ત હતું. અમને સર્ટિફિકેટ્સ એન્ડ મેડલ્સ મળ્યા છે વિનોદભાઈ ચાવડા પાસેથી. મારું નામ કોરડિયા પલક છે. હું માતૃછાયા સ્કૂલની વિદ્યાર્થીની છું. હાલમાં મેં 10માની બોર્ડની એક્ઝામમાં 98.61 PR સાથે સારું પરિણામ મેળવ્યું છે. જેમાં હમણાં હાલમાં કેરા કુંદન પર શાળામાં અમારું સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે. કુંદન પરિસર સ્કૂલ કેરા વતી અમારું આજે સન્માન કરવામાં આવ્યું છે. અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને ઓલ થેન્ક્સ ટુ માઉન્ટ કાર્મલ. અમે બહુ મારું નામ પરિધિ પરાગભાઈ બગલાણી છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું. હાલ મેં ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 95.42 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તે બદલ હું મારા શિક્ષકો, મારા માતા પિતા અને મારા સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને તે લોકોનો ખૂબ જ શુભેચ્છાઓ પણ દઉં છું કે એ લોકોની સાથે સાથે એ લોકોએ મને પણ એટલી જ પ્રાયોરિટી આપી અને મને પણ એટલી જ હેલ્પ કરી. અમારા સમાજના ભણતરનું પ્રમાણ ઓછું હોય છે તે આપ સૌ જાણો છો. અમારા પરિવારમાં શિક્ષણનું વાતાવરણ થોડું ઓછું છે. મને જે કાંઈ મળ્યું છે તે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાંથી મળ્યું છે.